દરેક શિવ ભક્તોને મારા સાદર નમસ્કાર। આજે આપણે અધ્યાય 15 થી 20 વાંચીશું અને તેની સાથે જ આજે રુદ્ર સંહિતાનો પ્રથમ ખંડની સમાપ્તિ થશે। તો ચાલુ કરશું અધ્યાય 15 થી 20। ઓમ ગમ ગણપતયે નમઃ। ઓમ નમઃ શિવાય। 15મા અધ્યાયમાં સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું છે। ત્યારબાદ નારદજીના પૂછવાથી બ્રહ્માજી બોલ્યા, હે મુને, અમને પૂર્વોક્ત આદેશ આપીને જ્યારે મહાદેવજી અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે મેં એમની આજ્ઞાનું પાલન કરીને એ કરવા માટે ધ્યાનમગ્ન થઈને કર્તવ્યનો વિચાર કરવા લાગ્યો। એ વખતે ભગવાન શંકરને નમસ્કાર કરીને શ્રી હરિ પાસેથી જ્ઞાન મેળવીને પરમાનંદને પ્રાપ્ત થઈને મેં સૃષ્ટિ કરવાનો જ નિશ્ચય કર્યો। હે તાત, ભગવાન વિષ્ણુ પણ ત્યાં સદાશિવને પ્રણામ કરીને મને આવશ્યક ઉપદેશ આપીને તત્કાળ અદૃશ્ય થઈ ગયા। તેઓ બ્રહ્માંડની બહાર જઈને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરીને વૈકુંઠ ધામમાં જઈ પહોંચ્યા અને સદા ત્યાં જ રહેવા લાગ્યા। મેં સૃષ્ટિની ઈચ્છાથી ભગવાન શિવ અને વિષ્ણુનું સ્મરણ કરીને પહેલેથી જ રચી રાખેલા જળમાં પોતાની અંજલિ નાખીને જળ ઉપર ઉછાળ્યું। એમાંથી જ ત્યાં એક ખંડ પ્રગટ થયું। એ 24 તત્વોનો સમૂહ કહેવાય છે। હે વિપ્રવર, ને વિરાટ આકારવાળો અંડ જળરૂપ જ હતું। એમાં ચેતના ન દેખાવાથી મને મોટો સંશય થયો અને હું અત્યંત કઠોર તપ કરવા લાગ્યો। 12 વર્ષ સુધી ભગવાન વિષ્ણુના ચિંતનમાં લાગી રહ્યો। હે તાત, એ સમય પૂર્ણ થવા પર ભગવાન શ્રી હરિ સ્વયં પ્રગટ થયા અને બહુ પ્રેમથી મારા અંગોને સ્પર્શ કરવા લાગ્યા અને પ્રસન્નતાપૂર્વક શ્રી વિષ્ણુએ કહ્યું, હે બ્રહ્મન, તમે વરદાન માગો, હું પ્રસન્ન છું। મારે માટે તમે માગો તે ક્યારેય અદેય નથી। ભગવાન શિવની કૃપાથી હું સર્વ કંઈ આપવામાં સમર્થ છું। ત્યારે મેં અર્થાત બ્રહ્માએ કહ્યું, હે મહાભાગ, આપે જે મારા ઉપર કૃપા કરી છે તે સર્વથા ઉચિત જ છે, કેમ કે ભગવાન શંકરે જ મને આપના હાથમાં સોંપ્યો છે। હે વિષ્ણુ, આપને નમસ્કાર છે। આજે હું આપની પાસે જે કંઈ માગું છું એ આપો। હે પ્રભુ, આ વિરાટ રૂપ 24 તત્વોથી બનેલું આ અંડ કોઈ પણ પ્રકારે ચેતન બની રહ્યું નથી, જડીભૂત જ દેખાય છે। હે હરે, આ સમયે ભગવાન શિવની કૃપાથી આપ અહીં પ્રગટ થયા છો, તેથી શંકરની સૃષ્ટિ શક્તિ અથવા વિભૂતિ પ્રાપ્ત થયેલ આ અંડમાં ચેતનતા લાવો। મારું આવું કહેવાથી શિવની આજ્ઞામાં તત્પર રહેનારા મહાવિષ્ણુએ અનંત રૂપનો આશ્રય લઈને એ ખંડમાં પ્રવેશ કર્યો। એ વખતે એ પરમ પુરુષના 1000 મસ્તકો, 1000 નેત્રો અને 1000 પગ હતા। એમણે ભૂમિને ચારે બાજુએથી ઘેરી લીધી અને પછી એ ખંડને વ્યાપ્ત કરી લીધું। મેં એમની સારી રીતે સ્તુતિ કરી। સ્તુતિ કરવાથી જ્યારે શ્રી વિષ્ણુએ એ અંડમાં પ્રવેશ કર્યો ત્યારે તે 24 તત્વના વિકાર રૂપ એ અંડ સચેતન થઈ ગયું। પાતાળથી લઈને સત્યલોકની અવધિવાળું એ અંડના રૂપમાં ત્યાં સાક્ષાત શ્રી હરિ જ બિરાજવા લાગ્યા। એ વિરાટ અંડમાં વ્યાપક હોવાને કારણે જ તે પ્રભુ વૈરાજ પુરુષ કહેવાયા। પંચમુખવાળા મહાદેવજીએ માત્ર પોતાને રહેવા માટે સુરમ્ય કૈલાસનગરનું નિર્માણ કર્યું, જે સર્વ લોકોથી ઉપર સુશોભિત થઈ રહ્યું છે। હે દેવર્ષે, સંપૂર્ણ બ્રહ્માંડનો નાશ થઈ જવા છતાં પણ વૈકુંઠ અને કૈલાસ આ 2 ધામો અહીં ક્યારેય નાશ થતો નથી। હે મુનિશ્રેષ્ઠ, હું સત્યલોકનો આશ્રય લઈને રહું છું। હે તાત, મહાદેવજીની આજ્ઞાથી જ મારામાં સૃષ્ટિ રચવાની ઈચ્છા ઉત્પન્ન થઈ છે। હે બેટા, જ્યારે હું સૃષ્ટિની ઈચ્છાથી ચિંતન કરવા લાગ્યો એ સમય પહેલાં મારાથી અજાણ્યે જ પાપપૂર્ણ તમોગુણી સૃષ્ટિનો પ્રાદુર્ભાવ થયો, જેને અવિદ્યા પંચક કહે છે। ત્યાર પછી પ્રસન્ન ચિત્ત થઈને શંભુની આજ્ઞાથી મેં પુનઃ અનાસક્ત ભાવથી સૃષ્ટિનું ચિંતન કરવા માંડ્યું। એ સમયે મારા દ્વારા સ્થાન પર સંગનક વૃક્ષ વગેરેની સૃષ્ટિ થઈ, જેને મુખ્ય સર્ગ કહે છે। એને જોઈને તથા તે પોતા માટે પુરુષાર્થનો સાધક નથી એવું જાણીને સૃષ્ટિની ઈચ્છાવાળા મુજ બ્રહ્માથી બીજો સર્ગ પ્રગટ થયો, જે દુઃખથી પરિપૂર્ણ થયો। એનું નામ છે તિર્યક સ્ત્રોતા। આ સર્ગ પણ પુરુષાર્થનો સાધક ન હતો। એને પણ પુરુષાર્થ સાધનની શક્તિથી રહિત જાણીને મેં પુનઃ સૃષ્ટિનું ચિંતન કરવા માંડ્યું ત્યારે મારાથી તરત જ ત્રીજા સાત્વિક સર્ગનો પ્રાદુર્ભાવ થઈ ગયો, જેને ઉર્ધ્વ સ્ત્રોતા કહે છે। આ સર્ગ દેવસર્ગ નામથી વિખ્યાત થયો। દેવસર્ગ સત્યવાદી અને અત્યંત સુખદાયક છે। એને પણ મેં પુરુષાર્થ સાધનની રુચિ અને અધિકાર રહિત માનીને અન્ય સર્ગ માટે પોતાના સ્વામી શ્રી શિવના ચિંતનનો આરંભ કર્યો। ત્યારે ભગવાન શંકરની આજ્ઞાથી એક રજોગુણી સૃષ્ટિનો પ્રાદુર્ભાવ થયો, જેને અર્વાક સ્ત્રોત કહેવામાં આવે છે। આ સર્ગના પ્રાણી મનુષ્ય છે, જે પુરુષાર્થ સાધનના ઉચ્ચ અધિકારી છે।
ત્યાર પછી મહાદેવજીની આજ્ઞાથી ભૂત વગેરેની સૃષ્ટિ થઈ. આ રીતે મેં 5 પ્રકારની વૈકૃત સૃષ્ટિનું વર્ણન કર્યું છે. આ સિવાય 3 પ્રાકૃત સર્ગ પણ કહેવાયા છે, જે મારા એટલે કે બ્રહ્માના સાનિધ્યથી પ્રકૃતિથી જ પ્રગટ થયા છે. એમાં પહેલો મહત્વનો સર્ગ છે, બીજો સૂક્ષ્મ ભૂતોનો સર્ગ છે અને ત્રીજો વૈકારિક સર્ગ કહેવાય છે. આ રીતે 3 પ્રાકૃત સર્ગ છે. પ્રાકૃત અને વૈકૃત બંને પ્રકારના સર્ગો મળીને 8 સર્ગો થાય છે. આ ઉપરાંત 9મો કૌમાર સર્ગ છે, જે પ્રાકૃત અને વૈકૃત પણ છે. આ સર્વના અવાંતર ભેદનું વર્ણન હું નથી કરી રહ્યો, કેમ કે એનો ઉપયોગ બહુ થોડો છે. હવે દ્વિજાત્મક સર્ગનું પ્રતિપાદન કરું છું. એનું જ બીજું નામ કૌમાર સર્ગ છે, જેમાં સનક સનંદન વગેરે કુમારોની મહત્વપૂર્ણ સૃષ્ટિ થઈ છે. સનક વગેરે મારા 4 માનસ પુત્રો છે, જે મુજ બ્રહ્માની સમાન જ છે. તેઓ મહાન વૈરાગ્યથી સંપન્ન તથા ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળા છે. એમનું મન સદા ભગવાન શિવના ચિંતનમાં લાગ્યું રહે છે. તે સંસારથી વિમુખ અને જ્ઞાની છે. એમણે મારો આદેશ મેળવ્યા છતાં સૃષ્ટિ કાર્યમાં મન ન પોરવ્યું. હે મુનિશ્રેષ્ઠ નારદ, સનકાદી કુમારોએ આપેલ નકારાત્મક જવાબને સાંભળીને મેં બહુ ભયંકર ક્રોધ પ્રગટ કર્યો. એ સમયે મારા ઉપર મોહ છવાઈ ગયો હતો. એ અવસરે મેં મનમાં ને મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. તે શીઘ્ર જ આવી ગયા અને એમણે મને સમજાવતા કહ્યું, તમે ભગવાન શિવની પ્રસન્નતા માટે તપસ્યા કરો. હે મુનિશ્રેષ્ઠ, શ્રી હરિએ જ્યારે મને આવી શિક્ષા આપી, ત્યારે મેં મહાઘોર અને ઉત્કૃષ્ટ તપ કરવાનો આરંભ કર્યો. સૃષ્ટિને માટે તપસ્યા કરતાં કરતાં મારી બંને ભ્રમરો અને નાસિકાના મધ્ય ભાગથી, જે એમનું પોતાનું જ અવિમુક્ત નામક સ્થાન છે, મહેશ્વરની 3 મૂર્તિઓમાંથી અન્યતમ પૂર્ણાંશ સર્વેશ્વર અને દયાસાગર ભગવાન શિવ અર્ધનારીશ્વર સ્વરૂપે પ્રગટ થયા, જે જન્મથી રહિત, તેજની રાશિ, સર્વજ્ઞ તથા સર્વસૃષ્ટા છે. એ નીલલોહિત નામધારી સાક્ષાત ઉમાવલ્લભ શંકરને સામે જોઈને બહુ ભક્તિથી માથું નમાવીને એમની સ્તુતિ કરીને હું બહુ પ્રસન્ન થયો અને એ દેવ દેવેશ્વરને કહ્યું, હે પ્રભો, આપ વિવિધ પ્રકારની જીવોની સૃષ્ટિ કરો. મારી આ વાત સાંભળીને એ દેવાધિદેવ મહેશ્વર રુદ્રે પોતાના સમાન જ ઘણા બધા રુદ્રગણોની સૃષ્ટિ કરી. ત્યારે મેં પોતાના સ્વામી મહેશ્વર મહારુદ્રને પુનઃ કહ્યું, હે દેવ, આપ એવા જીવોની સૃષ્ટિ કરો જે જન્મ અને મૃત્યુના ભયથી યુક્ત હોય. હે મુનિશ્રેષ્ઠ, મારી આ વાત સાંભળીને કરુણાસાગર મહાદેવજી હસી પડ્યા. મહાદેવજીએ કહ્યું, વિધાતઃ, હું જન્મ અને મૃત્યુના ભયથી યુક્ત અશોભન જીવોની સૃષ્ટિ નહીં કરું, કેમ કે તે કર્મને આધીન થઈને દુઃખના સમુદ્રમાં ડૂબેલા હશે. હું તો દુઃખના સાગરમાં નિમગ્ન એ જીવોનો ઉદ્ધાર માત્ર કરીશ. ગુરુનું સ્વરૂપ ધારણ કરીને ઉત્તમ જ્ઞાન પ્રદાન કરીને એ સૌને સંસાર સાગરથી પાર કરીશ. હે પ્રજાપતે, દુઃખમાં ડૂબેલા સર્વ જીવોની સૃષ્ટિ તો તમે જ કરો. મારી આજ્ઞાથી આ કામમાં પ્રવૃત્ત હોવાને કારણે તમને માયા બાંધી શકશે નહીં. મને આવું કહીને શ્રીમાન ભગવાન નીલલોહિત મહાદેવ જોતજોતામાં પોતાના પાર્ષદોની સાથે તત્કાળ તિરોહિત થઈ ગયા. અહીં આપણે અધ્યાય 15ને વિશ્રામ આપશું અને ચાલુ કરશું અધ્યાય 16. આ અધ્યાયમાં સ્વયંભૂ મનુ અને શતરૂપાના તથા ઋષિઓના તથા દક્ષકન્યાના સંતાનોનું વર્ણન તથા સતી અને શિવની મહત્તાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બ્રહ્માજી કહે છે, હે નારદ, ત્યાર પછી મેં શબ્દ તન્માત્રા આદિ સૂક્ષ્મભૂતોને સ્વયં જ પંચીકૃત કરીને, અર્થાત એ પાંચેયનું પરસ્પર સંમિશ્રણ કરીને એમનાથી સ્થૂળ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીની સૃષ્ટિ કરી. પર્વતો, સમુદ્રો અને વૃક્ષો વગેરે ઉત્પન્ન કર્યા. કલાથી માંડીને યુગ પર્યંત જે કાળ વિભાગ છે એની રચના કરી. હે મુને, ઉત્પત્તિ અને વિનાશવાળા બીજા પણ ઘણા પદાર્થોનું મેં નિર્માણ કર્યું, પરંતુ એથી મને સંતોષ થયો નહીં. ત્યારે સાંબ શિવનું ધ્યાન કરીને મેં સાધન પરાયણ પુરુષોની સૃષ્ટિ કરી. પોતાના બંને નેત્રોથી મરીચીને, હૃદયથી ભૃગુને, માથાથી અંગીરાને, વ્યાનવાયુથી મુનિશ્રેષ્ઠ પુલહને, ઉદાનવાયુથી પુલત્સ્યને, સમાનવાયુથી વશિષ્ઠને, અપાનથી ક્રતુને, બંને કાનથી અત્રિને, પ્રાણથી દક્ષને, ખોળામાંથી તમને, છાયાથી કરદમ મુનિને અને સંકલ્પથી સમસ્ત સાધનોના સાધન ધર્મને ઉત્પન્ન કર્યા. હે મુનિશ્રેષ્ઠ, આ રીતે ઉત્તમ સાધકોની સૃષ્ટિ કરીને મહાદેવજીની કૃપાથી મેં મારી જાતને કૃતાર્થ માની. હે તાત, ત્યાર પછી સંકલ્પથી ઉત્પન્ન થયેલ ધર્મ મારી આજ્ઞાથી માનવરૂપ ધારણ કરીને
સાધકોની પ્રેરણાથી સાધનમાં લાગી ગયો. ત્યાર પછી મેં પોતાના વિભિન્ન અંગોથી દેવતા, અસુર વગેરેના રૂપમાં અસંખ્ય પુત્રોની સૃષ્ટિ કરીને એમને ભિન્ન ભિન્ન શરીર પ્રદાન કર્યા. હે મુને, તદનંતર અંતર્યામી ભગવાન શંકરની પ્રેરણાથી પોતાના શરીરને મેં 2 ભાગમાં વિભક્ત કરીને હું 2 રૂપવાળો થઈ ગયો. હે નારદ, અડધા શરીરથી હું સ્ત્રી થઈ ગયો અને અડધાથી પુરુષ. એ પુરુષે પેલી સ્ત્રીના ગર્ભથી સર્વસાધન સમર્થ ઉત્તમ જોડકાને ઉત્પન્ન કર્યું. એ જોડકામાં જે પુરુષ હતો તે જ સ્વયંભૂ મનુના નામથી પ્રસન્ન થયો. સ્વયંભૂ મનુ ઉચ્ચ કોટીના સાધક થયા તથા જે સ્ત્રી થઈ તે શત્રુપા કહેવાય. હે તાત, તે યોગીની અને તપસ્વીની થઈ. હે તાત, મનુએ વૈચારિક વિધિથી અત્યંત સુંદરી શતરૂપાનું પાણી ગ્રહણ કર્યું, એટલે કે લગ્ન કર્યું, અને એનાથી તે મૈથુન જનિત સૃષ્ટિ ઉત્પન્ન કરવા લાગ્યા. એમણે શતરૂપાથી પ્રિયવત અને ઉત્તાનપાદ નામના 2 પુત્ર અને 3 કન્યાઓ ઉત્પન્ન કરી. કન્યાઓના નામ હતા આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. મનુએ આકૃતિનો વિવાહ પ્રજાપતિ રુચિ સાથે કર્યો. વચલી પુત્રી દેવહૂતિનો વિવાહ કરદમની સાથે કરી દીધો અને ઉત્તાનપાદની સૌથી નાની બહેન પ્રસૂતિ પ્રજાપતિ દક્ષને આપી દીધી. એમની સંતાન પરંપરાઓથી સમસ્ત સચરાચર જગત વ્યાપ્ત છે. રુચિથી આકૃતિના ગર્ભથી યજ્ઞ અને દક્ષિણા નામ સ્ત્રી પુરુષનું જોડકું ઉત્પન્ન થયું. યજ્ઞના દક્ષિણાથી 12 પુત્ર થયા. હે મુને, કરદમ દ્વારા દેવહૂતિના ગર્ભથી ઘણી પુત્રીઓ ઉત્પન્ન થઈ. દક્ષને પ્રસૂતિથી 24 કન્યાઓ થઈ. એમાંથી શ્રદ્ધા વગેરે 13 કન્યાઓનો વિવાહ દક્ષે ધર્મ સાથે કરી દીધો. હે મુનીશ્વર, ધર્મની એ પત્નીઓના નામ સાંભળો. શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, તુષ્ટિ, પુષ્ટિ, મેઘા, ક્રિયા, બુદ્ધિ, લજ્જા, વસુ, શાંતિ, સિદ્ધિ અને કીર્તિ. આ સૌ 13 છે. એનાથી નાની જે બાકીની 11 સુલોચના કન્યાઓ હતી એમના નામ આ પ્રકારના છે: ખ્યાતિ, સતી, સંભૂતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સન્નતિ, અનસૂયા, ઉર્જા, સ્વાહા તથા સ્વધા, ભૃગુ, શિવ, મરીચી, અંગિરા મુનિ, પુલત્સ્ય, પુલહ, મુનિશ્રેષ્ઠ, કતુ, અત્રિ, વશિષ્ઠ, અગ્નિ અને પિતરોએ ક્રમશઃ આ ખ્યાતિ વગેરે કન્યાઓ સાથે લગ્ન કર્યા. ભૃગુ વગેરે મુનિશ્રેષ્ઠ સાધક છે. એમના સંતાનોથી ચરાચર પ્રાણીઓ સહિત સમગ્ર ત્રિલોકી ભરેલી છે. આ રીતે અંબિકાપતિ મહાદેવજીની આજ્ઞાથી પોતાના પૂર્વકર્મોનુસાર ઘણા પ્રાણી અસંખ્ય શ્રેષ્ઠ દ્વિજોના રૂપે ઉત્પન્ન થયા. કલ્પભેદથી 60 કન્યાઓ બતાવાઈ છે. એમાંથી 10 કન્યાઓનો વિવાહ એમણે ધર્મ સાથે કર્યો. 27 કન્યાઓ ચંદ્રમાની સાથે પરણાવી દીધી અને વિધિપૂર્વક 13 કન્યાઓને દક્ષે કશ્યપને આપી દીધી. હે નારદ, એમણે 4 કન્યાઓ જે શ્રેષ્ઠ રૂપવાળા તાર્ક્ષ્ય જોડે પરણાવી અને ભૃગુ, અંગિરા અને કૃશાશ્વને 2 કન્યાઓ અર્પિત કરી દીધી. એ સ્ત્રીઓથી એમના પતિ દ્વારા બહુસંખ્યક ચરાચર પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. હે મુનિશ્રેષ્ઠ, દક્ષે મહાત્મા કશ્યપને જે 13 કન્યાઓનું વિધિપૂર્વક દાન કર્યું હતું એમના સંતાનોથી સમગ્ર ત્રિલોકી વ્યાપ્ત છે. સ્થાવર અને જંગમ કોઈ પણ સૃષ્ટિ એવી નથી જે કશ્યપના સંતાનોથી શૂન્ય હોય. દેવતા, ઋષિ, દૈત્ય, વૃક્ષ, પક્ષી, પર્વત તથા તૃણલતા વગેરે બધું કશ્યપ પત્નીઓથી પેદા થયેલ છે. આ રીતે દક્ષ કન્યાઓના સંતાનોથી ચરાચર જગત વ્યાપ્ત છે. પાતાળથી લઈને સત્યલોક પર્યંત સમસ્ત બ્રહ્માંડમાં જ એમના સંતાનોથી સદા ભરેલા રહે છે, ક્યારેય ખાલી હોતું જ નથી. આ રીતે ભગવાન શંકરની આજ્ઞાથી બ્રહ્માજીએ સારી રીતે સૃષ્ટિ કરી. પૂર્વકાળમાં સર્વવ્યાપી શંભુએ જેમને તપસ્યા માટે પ્રગટ કર્યા હતા તથા રુદ્રદેવે ત્રિશુલના અગ્રભાગ પર રાખીને જેમની રક્ષા કરી છે તે જ સતીદેવી લોકહિતનું કાર્ય સંપાદિત કરવાને માટે દક્ષથી પ્રગટ થયા હતા. એમણે ભક્તોના ઉદ્ધાર માટે અનેક લીલાઓ કરી. આ રીતે દેવી શિવા જ સતી થઈને ભગવાન શંકર સાથે પરણાવ્યા ગયા. કિંતુ પિતાના યજ્ઞમાં પતિનું અપમાન જોઈને એમણે શરીરનો ત્યાગ કરી દીધો અને પછી શરીર ગ્રહણ કર્યું નહીં. તે પોતાના પરમ પદને ઉપલબ્ધ થઈ ગયા. પછી દેવતાઓની પ્રાર્થનાથી એ જ શિવા પાર્વતી રૂપે પ્રગટ થયા અને બહુ કઠોર તપસ્યા કરીને પુનઃ ભગવાન શિવને એમણે પ્રાપ્ત કરી લીધા. હે મુનીશ્વર, આ જગતમાં એમના અનેક નામ પ્રસિદ્ધ થયા. એમના કાલિકા, ચંડિકા, ભદ્રા, ચામુંડા, વિજયા, જયા, જયંતી, ભદ્રકાળી, દુર્ગા, ભગવતી, કામાખ્યા, કામદા, અંબા, મૃડાની અને સર્વમંગલા આદિ અનેક નામ છે જે ભોગ અને મોક્ષ પ્રદાયક છે.
આ બધા નામ એમના ગુણ અને કર્મ અનુસાર છે. હે મુનિશ્રેષ્ઠ નારદ, આ રીતે મેં સૃષ્ટિક્રમનું તમારી પાસે વર્ણન કર્યું. બ્રહ્માંડનો આ આખો ભાગ ભગવાન શિવની આજ્ઞાથી મેં રચ્યો છે. ભગવાન શિવને પરબ્રહ્મ પરમાત્મા કહ્યા છે. હું, બ્રહ્મા અને રુદ્ર એ 3 દેવતા ગુણભેદથી એમના જ રૂપે બતાવાય છે. તે મનોરમ શિવલોકમાં શિવા સાથે સ્વચ્છંદ વિહાર કરે છે. ભગવાન શિવ સ્વતંત્ર પરમાત્મા છે. નિર્ગુણ અને સગુણ પણ એ જ છે. હવે આપણે વાંચીશું અધ્યાય 17 થી 19. તો આ અધ્યાયમાં યજ્ઞદત્ત કુમારને ભગવાન શિવની કૃપાથી કુબેર પદની પ્રાપ્તિ તથા એમની ભગવાન શિવ સાથે મૈત્રી વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે. સૂતજી કહે છે, હે મુનીશ્વરો, બ્રહ્માજીની આ વાત સાંભળીને નારદજીએ વિનયપૂર્વક એમને પ્રણામ કર્યા અને પુનઃ પૂછ્યું, હે ભગવાન, ભક્તવત્સલ ભગવાન શંકર કૈલાસ પર્વત પર ક્યારે ગયા અને મહાત્મા કુબેર સાથે તેમની મૈત્રી ક્યારે થઈ? પરિપૂર્ણ મંગલ વિગ્રહ મહાદેવજીએ ત્યાં શું કર્યું એ બધું મને સમજાવો. એ સાંભળવા મારા મનમાં મોટું કુતૂહલ છે. બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, સાંભળો. ચંદ્રમૌલી ભગવાન શંકરના ચરિત્રનું વર્ણન કરું છું. તે કેવી રીતે કૈલાસ પર્વત પર ગયા અને કુબેરની એમની સાથે કયા પ્રકારે મૈત્રી થઈ એ બધું સંભળાવું છું. કાંપિલ્ય નગરમાં યજ્ઞદત્ત નામે એક બ્રાહ્મણ રહેતા હતા. તે ખૂબ જ સદાચારી હતા. એમને એક પુત્ર થયો જેનું નામ ગુણનિધિ હતું. તે બહુ મોટો દુરાચારી અને જુગારી થઈ ગયો હતો. પિતાએ પુત્રનો ત્યાગ કરી દીધો. તે ઘેરથી નીકળી ગયો અને કેટલાય દિવસ સુધી ભૂખ્યો ભટક્યા કરતો રહ્યો. એક દિવસ તે નૈવેદ્યની ચોરીની ઈચ્છાથી એક શિવ મંદિરમાં ગયો. ત્યાં તેણે પોતાના વસ્ત્રોને સળગાવીને અજવાળું કર્યું. આ જાણે કે એના દ્વારા ભગવાન શિવને માટે દીપદાન થઈ ગયું. ત્યાર પછી ચોરીમાં એ પકડાઈ ગયો અને એને પ્રાણદંડ મળ્યો. પોતાના કુકર્મોને કારણે તે યમદૂતો દ્વારા બાંધવામાં આવ્યો. એટલામાં જ ભગવાન શંકરના પાર્ષદ ત્યાં આવી પહોંચ્યા અને એમણે એને બંધનમાંથી મુક્ત કરાવ્યો. શિવગણોના સંગથી એનું હૃદય શુદ્ધ થઈ ગયું હતું. તેથી તે એમની સાથે તત્કાળ શિવલોકમાં ચાલ્યો ગયો. ત્યાં બધા દિવ્ય ભોગોનો ઉપભોગ થયો. ઉમા મહેશ્વરનું સેવન કરીને કાલાંતરમાં તે કલિંગરાજ અરિંદમનો પુત્ર થયો. ત્યાં એનું નામ દમ હતું. તે નિરંતર ભગવાન શિવની સેવામાં લાગ્યો રહેતો. બાળક હોવા છતાં બીજા બાળકો સાથે શિવનું ભજન કર્યા કરતો હતો. તે જ્યારે ક્રમશઃ યુવા અવસ્થાને પ્રાપ્ત થયો અને પિતાના પરલોક ગમન પછી રાજ સિંહાસન પર બેઠો. રાજા દમ ખૂબ પ્રસન્નતાપૂર્વક ચારે બાજુ શિવ ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. ભૂપાલ દમનું દમન કરવું બીજાઓ માટે સર્વથા કઠિન હતું. હે બ્રહ્મન, સમસ્ત શિવાલયોમાં દીપદાન કર્યા સિવાય તે બીજા કોઈ ધર્મને જાણતા ન હતા. એમણે પોતાના રાજ્યમાં રહેનારા સમસ્ત ગ્રામ અધ્યક્ષોને બોલાવીને આજ્ઞા આપી દીધી કે શિવ મંદિરમાં દીપદાન કરવું સૌને માટે ફરજિયાત છે. જે ગ્રામ અધ્યક્ષના ગામની પાસે જેટલા શિવાલય હોય ત્યાં કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના સદા દીપ પ્રગટાવવો જોઈએ. આજીવન આ જ ધર્મનું પાલન કરવાને કારણે રાજા દમે બહુ મોટી ધર્મ સંપત્તિનો સંચય કરી લીધો. પછી તે કાલ ધર્મને આધીન થઈ ગયા, અર્થાત મૃત્યુ પામ્યા. દીપદાનની વાસનાથી યુક્ત હોવાને કારણે એમણે શિવાલયોમાં ઘણા દીપ પ્રગટાવ્યા અને લોકો પાસે પણ પ્રગટાવ્યા અને એના ફલરૂપે જન્મ જન્માંતરમાં તે રત્નમય દીપોની પ્રભાનો આશ્રય લઈને અલકાપુરીના સ્વામી થયા. આ રીતે ભગવાન શિવને માટે કરેલું થોડું પણ પૂજન અથવા આરાધન સમયાનુસાર મહાફળ આપે છે. એવું જાણીને ઉત્તમ સુખની ઈચ્છા રાખનાર લોકોએ શિવનું ભજન અવશ્ય કરવું જોઈએ. તે દીક્ષિતનો પુત્ર જે હંમેશા સર્વ પ્રકારના અધર્મોમાં જ રચ્યો રહેતો હતો, દેવયોગથી શિવાલયમાં ધન ચોરવા માટે ગયો અને પોતાના સ્વાર્થવશ પોતાના કપડાની દીપકની વાટ બનાવીને એના પ્રકાશથી શિવલિંગ પરનું અંધારું દૂર કર્યું. આ સત્કર્મથી તેના ફળ સ્વરૂપે તે કલિંગ દેશનો રાજા થયો અને ધર્મમાં એનો અનુરાગ થઈ ગયો. પછી દીપકની વાસનાનો ઉદય થવાથી શિવાલયોમાં દીપ પ્રગટાવીને એણે દિક્પાલનું પદ પ્રાપ્ત કરી લીધું. હે મુનીશ્વર, જુઓ તો ખરા, ક્યાં એનું તે કર્મ અને ક્યાં દિક્પાલની પદવી, જેનો આ માનવ ધર્મ પ્રાણી આ સમય પણ ઉપભોગ કરી રહ્યો છે. હે તાત, આ તો એના ઉપર શિવના સંતુષ્ટ હોવાની વાત બતાવાઈ છે. હવે એકચિત થઈને એ સાંભળો કે કેવી રીતે સદાને માટે એની ભગવાન શિવ સાથે મિત્રતા થઈ ગઈ. હું આ પ્રસંગનું તમને વર્ણન કરી બતાવું છું.
હે નારદ, પહેલાના પાદ્મકલ્પની વાત છે. મારા બ્રહ્માના માનસપુત્ર પુલત્સ્યથી વિશ્રવાનો જન્મ થયો અને વિશ્રવાના પુત્ર વેશ્રવણ એટલે કે કુબેર થયા. એમણે પૂર્વકાળમાં અત્યંત ઉગ્ર તપસ્યા દ્વારા ત્રિનેત્રધારી મહાદેવની આરાધના કરીને વિશ્વકર્માની બનાવેલી આ અલકાપુરીનો ઉપભોગ કર્યો. જ્યારે તે કલ્પ વીતી ગયો અને મેઘવાહન કલ્પનો પ્રારંભ થયો, એ સમયે યજ્ઞદત્તનો પુત્ર, જે પ્રકાશનું દાન કરવાવાળો હતો, કુબેર રૂપે અત્યંત દુઃસહ તપસ્યા કરવા માંડ્યો. દીપદાન માત્રથી મળનારી શિવભક્તિના પ્રભાવને જાણીને શિવની ચિત્ત પ્રકાશિકા કાશિકાપુરીમાં ગયો અને પોતાના ચિત્તરૂપી રત્નમય પ્રદીપોથી 11 રુદ્રને ઉદ્બોધિત કરીને અનન્ય ભક્તિ અને સ્નેહ સંપન્ન થઈને તે તન્મયતાપૂર્વક શિવના ધ્યાનમાં મગ્ન થઈ ગયો અને નિશ્ચલ ભાવથી બેસી ગયો. જે શિવની એકતાનું મહાન પાત્ર છે, તપરૂપી અગ્નિથી વૃદ્ધિથી પામેલું છે, કામ, ક્રોધ વગેરે મહાવિઘ્નરૂપી પતંગોના આઘાતથી શૂન્ય છે, પ્રાણ નિરોધરૂપી વાયુશૂન્ય સ્થાનમાં નિશ્ચલ ભાવથી પ્રકાશિત છે, નિર્મળ દ્રષ્ટિને કારણે સ્વરૂપથી પણ નિર્મળ છે તથા સદ્ભાવરૂપી પુષ્પોથી જેની પૂજા કરવામાં આવી છે, એવા શિવલિંગની પ્રતિષ્ઠા કરીને તે ત્યાં સુધી તપસ્યામાં લાગી રહ્યો જ્યાં સુધી એના શરીરમાં માત્ર હાડકાં અને ચામડી જ અવશિષ્ટ ન રહી. આ રીતે એણે 10,000 વર્ષ સુધી તપસ્યા કરી. તદનંતર વિશાલાક્ષી પાર્વતી દેવી સાથે ભગવાન વિશ્વનાથ કુબેર પાસે આવ્યા. એમણે પ્રસન્ન ચિત્તે અલકાપુરીપતિ સામે જોયું. તે શિવલિંગમાં મનને એકાગ્ર કરીને લાકડાનું ઠૂઠું હોય તેમ સ્થિર ભાવથી બેઠા હતા. ભગવાન શિવે એમને કહ્યું, હે અલકાપતે, હું વરદાન આપવા માટે ઉદ્યત છું. તમે તમારો મનોરથ બતાવો. આ વાણી સાંભળીને તપસ્યાના સ્વામી એવા કુબેરે જ્યાં આંખો ખોલીને જોયું, ત્યાં તો ઉમાવલ્લભ ભગવાન શ્રી કંઠને એમણે સામે ઊભેલા જોયા. તે ઉદયકાળના સહસ્ત્ર સૂર્યોથી પણ અધિક તેજસ્વી હતા. એમના મસ્તક પર ચંદ્રમાં ચાંદની પાથરી રહ્યો હતો. ભગવાન શંકરના તેજથી એની આંખો ઝખવાઈ ગઈ. એમનું તેજ પ્રતિહત થઈ ગયું અને એ નેત્રબંધ કરીને મનોરથથી પણ પાર બિરાજમાન દેવદેવેશ્વર શિવ સામે નિવેદન કરવા લાગ્યા, હે નાથ, મારા નેત્રોમાં એ દ્રષ્ટિશક્તિ આપો જેથી આપના ચરણ કમળોનું દર્શન થઈ શકે. હે સ્વામીન, આપનું પ્રત્યક્ષ દર્શન થાવ, એ જ મારે માટે સૌથી મોટું વરદાન છે. હે ઈશ, બીજા કોઈ વરદાનથી મારે હવે શું પ્રયોજન છે? હે ચંદ્રશેખર, આપને નમસ્કાર હો. કુબેરની આ વાત સાંભળીને દેવાધિદેવ ઉમાપતિએ પોતાની હથેળીઓથી એમનો સ્પર્શ કરીને એમને જોવાની શક્તિ પ્રદાન કરી. દ્રષ્ટિશક્તિ મળી જવાથી યજ્ઞદત્તના એ પુત્રે આંખો ફાડી ફાડીને પહેલાં ઉમા તરફ જ જોવાનો પ્રારંભ કર્યો. એ મનમાં ને મનમાં વિચારવા લાગ્યો, ભગવાન શંકરની સમીપે આ સર્વાંગ સુંદરી કોણ છે? એણે એવું કયું તપ કર્યું છે જે મારી તપસ્યાથી પણ વધી ગયું? આ રૂપ, આ પ્રેમ, આ સૌભાગ્ય અને અસીમ શોભા બધું જ અદ્ભુત છે. તે બ્રાહ્મણ કુમાર વારે વારે આમ જ બોલવા લાગ્યો. જ્યારે વારે વારે આ પ્રમાણે બોલીને તે ક્રૂર દ્રષ્ટિથી એમની તરફ જોવા લાગ્યો, ત્યારે તે વામાના અવલોકનથી એની ડાબી આંખ ફૂટી ગઈ. ત્યાર પછી દેવી પાર્વતીએ મહાદેવજીને કહ્યું, હે પ્રભુ, આ દુષ્ટ તપસ્વી વારે વારે મારી બાજુ જોઈને શું બકી રહ્યો છે? આપ મારી તપસ્યાના તેજને પ્રગટ કરો. દેવીની આ વાત સાંભળીને ભગવાન શિવે હસતા હસતા એમને કહ્યું, હે ઉમે, એ તમારો પુત્ર છે. એ તમને ક્રૂર દ્રષ્ટિથી નથી જોતો, પરંતુ તમારી તપ સંપત્તિનું વર્ણન કરી રહ્યો છે. દેવીને આવું કહીને ભગવાન શિવ પુનઃ એ બ્રાહ્મણ કુમારને કહેવા લાગ્યા, હે વત્સ, હું તારી તપસ્યાથી સંતુષ્ટ થઈને તને વરદાન આપવા ઈચ્છું છું. તું નિધિઓનો સ્વામી અને ગુહ્યકોનો રાજા થઈ જા. હે સુવ્રત, યક્ષ, કિન્નર અને રાજાઓના પણ રાજા થઈને પુણ્યજનોના પાલક અને સર્વને માટે ધનનો દાતા બનો. મારી સાથે તમારી સદા મૈત્રી બની રહેશે. હું નિત્ય તમારી નિકટમાં જ નિવાસ કરીશ. હે મિત્ર, તમારી પ્રીતિની અભિવૃદ્ધિ કરવાને માટે હું અલકાની પાસે જ રહીશ. આવો, આ ઉમાદેવીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો, કેમ કે એ તમારી માતા છે. હે મહાભક્ત યજ્ઞદત્ત કુમાર, તમે અત્યંત પ્રસન્ન ચિત્તે એમના ચરણોમાં પડી જાઓ. બ્રહ્માજી કહે છે, હે નારદ, આ પ્રકારે વરદાન આપીને ભગવાન શિવે પાર્વતીને કહ્યું, હે દેવેશ્વરી, આના ઉપર કૃપા કરો. હે તપસ્વીની, આ તમારો પુત્ર છે. ભગવાન શંકરનું આ કથન સાંભળીને જગદંબા પાર્વતીએ પ્રસન્નચિત્ત થઈને યજ્ઞદત્ત કુમારને કહ્યું,
હે વત્સ, ભગવાન શિવમાં તમારી સદા નિર્મળ ભક્તિ રહ્યા કરે. તમારી ડાબી આંખ તો ફૂટી જ ગઈ છે, એટલે એક જ પિંગલ નેત્રથી યુક્ત રહો. મહાદેવજીએ વરદાન આપ્યા છે, એ સર્વ તમને એ જ રૂપે સુલભ થાઓ. હે બેટા, મારા રૂપ પ્રત્યે ઈર્ષા કરવાને કારણે તમે કુબેર નામે પ્રસિદ્ધ થશો. આ પ્રકારે કુબેરને વરદાન દઈને ભગવાન મહેશ્વર પાર્વતી દેવી સાથે પોતાના વિશ્વેશ્વર ધામમાં ચાલ્યા ગયા. આ રીતે કુબેરે ભગવાન શિવની મૈત્રી પ્રાપ્ત કરી અને અલકાપુરીની પાસે જે કૈલાસ પર્વત છે તે ભગવાન શંકરનું નિવાસસ્થાન બની ગયું. તો અધ્યાય 17થી 19ને અહીં જ વિશ્રામ આપીને આપણે ચાલુ કરશું અધ્યાય 20. આ અધ્યાય રુદ્ર સંહિતાના પ્રથમ ખંડનો છેલ્લો અધ્યાય છે. આ અધ્યાયમાં ભગવાન શિવનું કૈલાસ પર્વત પર ગમન તથા સૃષ્ટિખંડનો ઉપસંહાર એના વિશે વર્ણન કરવામાં આવ્યું છે. બ્રહ્માજી કહે છે, હે નારદ, હે મુને, કુબેરના તપોબળથી ભગવાન શિવનું જે પ્રકારે પર્વતશ્રેષ્ઠ કૈલાશ પર શુભ આગમન થયું તે પ્રસંગ સાંભળો. કુબેરને વરદાન આપનારા વિશ્વેશ્વર શિવ જ્યારે એમને નિધિપતિ થવાનું વરદાન આપીને પોતાના ઉત્તમ સ્થળે ચાલ્યા ગયા ત્યારે એમણે મનમાં ને મનમાં જ આ રીતે વિચાર કર્યો, બ્રહ્માજીના લલાટથી જેમનો પ્રાદુર્ભાવ થયો છે તથા જે પ્રલયનું કાર્ય સંભાળે છે એ રુદ્ર મારું પૂર્ણ સ્વરૂપ છે. તેથી એમના જ રૂપે હું ગુહ્યકોના નિવાસસ્થાનમાં કૈલાસ પર્વત પર જઈશ. એમના જ રૂપે હું કુબેરનો મિત્ર બનીને એ જ પર્વત પર વિલાસપૂર્વક રહીશ અને બહુ ભારે તપ કરીશ. શિવની આ ઈચ્છાનું ચિંતન કરીને એ રુદ્રદેવે કૈલાસ પર્વત પર જ્યાં ઉત્સુક ડમરું વગાડ્યું, ડમરૂનો એ અવાજ જે ઉત્સાહવર્ધક હતો ત્રણેય લોકોમાં વ્યાપ્ત થઈ ગયો. એનો વિચિત્ર અને ગંભીર શબ્દ આહ્વાહનની ગતિથી યુક્ત હતો, અર્થાત સાંભળનારાઓને પોતાની પાસે આવવાની પ્રેરણા આપી રહ્યો હતો. એ ધ્વનિને સાંભળીને હું તથા શ્રી વિષ્ણુ વગેરે બધા દેવતા, ઋષિ, મૂર્તિમાન, આગમ, નિગમ અને સિદ્ધ ત્યાં જ આવી પહોંચ્યા. દેવતા અને અસુર વગેરે બધા લોકો મોટા ઉત્સાહમાં સભર થઈને ત્યાં આવ્યા. ભગવાન શિવના સમસ્ત પાર્ષદ તથા સર્વલોક વંદિત મહાભાગ ગણપાલ જ્યાં હતા ત્યાં આવી ગયા. આટલું કહીને બ્રહ્માજીએ ત્યાં આવેલા ગણપાલોનો નામોલ્લેખપૂર્વક પરિચય આપ્યો. પછી આ રીતે કહેવાનો આરંભ કર્યો. તે બોલ્યા, ત્યાં અસંખ્ય મહાબલી ગણપાલ પધાર્યા. તે બધાને બધા હજારો ભુજાઓથી યુક્ત હતા અને મસ્તક પર જટાનો જ મુંગટ ધારણ કરેલો હતો. બધા જ ચંદ્રચૂડ, નીલકંઠ અને ત્રિલોચન હતા. હાર, કુંડળ, કેયુર અને મુગટ વગેરેથી અલંકૃત હતા. તેઓ મારા શ્રી વિષ્ણુના તથા ઇન્દ્રની જેમ તેજસ્વી જણાતા હતા. અણિમા વગેરે 8 સિદ્ધિઓથી ઘેરાયેલા હતા અને કરોડો સૂર્યોની જેમ ઉદ્ભાસિત થઈ રહ્યા હતા. એ સમયે ભગવાન શિવે વિશ્વકર્માને એ પર્વત પર નિવાસસ્થાન બનાવવાની આજ્ઞા આપી. અનેક ભક્તોની સાથે પોતાના અને બીજાના રહેણાંક માટે યથાયોગ્ય આવાસ તૈયાર કરવાનો આદેશ આપ્યો. હે મુને, ત્યારે વિશ્વકર્માએ ભગવાન શિવની આજ્ઞા અનુસાર એ પર્વત ઉપર જઈને તરત જ વિવિધ પ્રકારના ગૃહોની રચના કરી. પછી શ્રી હરિની પ્રાર્થનાની કુબેર પણ અનુગ્રહ કરીને ભગવાન શિવ સાનંદ કૈલાસ પર્વત પર ગયા. ઉત્તમ મુહૂર્તમાં પોતાના સ્થાનમાં પ્રવેશ કરીને ભક્તવત્સલ પરમેશ્વર શિવે સર્વને પ્રેમદાન દઈને સનાથ કર્યા. એ પછી આનંદથી ભાવ વિભોર બનેલા શ્રી વિષ્ણુ વગેરે સમસ્ત દેવતાઓ, મુનિઓ, સિદ્ધોએ શિવનો પ્રસન્નતાપૂર્વક અભિષેક કર્યો. હાથમાં વિવિધ પ્રકારની ભેટ સોગાદ લઈને બધાએ ક્રમશઃ એમનું પૂજન કર્યું અને ભારે ઉત્સવની સાથે એમની આરતી ઉતારી. હે મુને, એ સમયે આકાશમાંથી પુષ્પોની વર્ષા થઈ જે મંગલસૂચક હતી. બધી બાજુએ જય જયકાર અને નમસ્કારના શબ્દો ગુંજવા લાગ્યા. મહાન ઉત્સવ ફેલાયેલો હતો. એ બધાની સુખ વૃદ્ધિ કરી રહ્યો હતો. એ સમયે સિંહાસન પર બેસીને જ શ્રી વિષ્ણુ વગેરે સર્વ દેવતાઓ દ્વારા કરેલી યથોચિત સેવાને વારંવાર ગ્રહણ કરતાં કરતાં ભગવાન શિવ ખૂબ શોભી રહ્યા હતા. દેવતા વગેરે સર્વ લોકોએ સાર્થક અને પ્રિય વચનો દ્વારા લોક કલ્યાણકારી ભગવાન શંકરના પૃથક પૃથક સ્તવનો કર્યા. સર્વેશ્વર પ્રભુએ પ્રસન્ન ચિત્તથી એ સ્તવન સાંભળીને સર્વને પ્રસન્નતાપૂર્વક મનોવાંછિત વરદાન અને ઈચ્છિત વસ્તુઓ પ્રદાન કરી. હે મુને, ત્યાર પછી શ્રી વિષ્ણુની સાથે હું તથા અન્ય સર્વ દેવતાઓ અને મુનિ મનોવાંછિત વસ્તુ મેળવીને આનંદિત થઈને શિવની આજ્ઞાથી પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા. કુબેર પણ શિવની આજ્ઞાથી પ્રસન્નતાપૂર્વક પોતાના સ્થાને ગયા. પછી ભગવાન શંભુ જે સર્વથા સ્વતંત્ર છે
યોગપરાયણ અને ધ્યાન તત્પર થઈ પર્વત પ્રવર કૈલાસ પર રહેવા લાગ્યા. થોડા સમય પત્ની વગર જ પસાર કરીને પરમેશ્વર શિવે દક્ષ કન્યા સતીને પત્ની રૂપે પ્રાપ્ત કરી લીધી. હે દેવર્ષે, પછી એ મહેશ્વર દક્ષકુમારી સતી સાથે વિહાર કરવા લાગ્યા અને લોકપરાયણ થઈને સુખનો અનુભવ કરવા લાગ્યા. હે મુનીશ્વર, આ પ્રકારે મેં તમને આ રુદ્રના અવતારનું વર્ણન કર્યું. સાથે જ એમનું કૈલાસ પર આગમન અને કુબેર સાથે મૈત્રીનો પ્રસંગ સંભળાવ્યો છે. કૈલાસની અંદર થનારી એમની જ્ઞાન વૃદ્ધિની લીલાનું પણ વર્ણન કર્યું, જે આ લોક અને પરલોકમાં સદા સંપૂર્ણ મનોવાંછિત ફળને આપનારી છે. જે એકાગ્ર ચિત્તે આ કથાને સાંભળે અથવા વાંચે છે તે આ લોકમાં ભોગ પામીને પરલોકમાં મોક્ષ લાભ કરે છે. તો અહીં આપણે અધ્યાય 20ની સાથે રુદ્ર સંહિતાના સૃષ્ટિખંડ એટલે કે પ્રથમ ખંડને વિશ્રામ આપશું. ઓમ નમઃ શિવાય. ऐसे और अमेजिंग वीडियोस के लिए हमारी चैनल को सब्सक्राइब करें.